મળે, ઘણુંય મળે એટલે તો તમને કીધું. હવે શું કરવાનું? હવે આમ હાલવા મળો ને કાઈ નથી કરવાનું. આમ મૂંગે મૂંગું હાલવાનું? રાડું નાખો બજારમાં. મૂંગે મૂંગું થોડું હલાય, નકર ગામ બહાર નીકળી જાવું. એમ તો હાથ પાડું છું. હાશ, આજ ઘરમાં શાંતિ છે, નકર ઘરે કાઈ ઓલું જ ન રે. પછી મીરા બે ને બોલ, હજી હમણાં ગયા છે તા પાછા આવ્યા. પણ હું તો ધંધો ગોતવા ગયો તો. હવે મેં તમને કીધું નહોતું હા. દાડીએ જવાનું? 1 કલાક તમારો પગ નથી ટકતો. હું પાદર બેઠો તો મેં કીધું કોક દાડિયું કરવા આવે ને તો હું દાડીએ જાઉં. કોક કડિયા કામ કરવાનું કે તો કડિયા કામ જ બધો ધંધો કરવા તૈયાર થાઉં. પણ ક્યાંક ધંધો મને મળવો જોઈએ ને. હવે ધંધા તો બધે મળે, તમારે ઘરે બેઠા નવરા નવરા નખોદ જ કાઢવા છે. યા હું બહાર નથી જાતો. શું બહાર જાવ? કોક કે તો હું કામે જાઉં ને, કોઈ કામનું જ કહેતું નથી મને. એ કોઈ નો કે આપણે બધે પૂછવાનું હોય, કોઈ થોડા સામે કેવા આવે. એટલે હું સામે એ હાટો પાદર જાઉં છું. જ્યાં હોય ને બે હું કરવા કે મને કોક કે ને કામનો તો હું તરત કામે વ્યો જાઉં. હવે તમારી મને બધી ખબર છે, મારી તારી કરતા હોય પાદર બેઠા બેઠા અને ઘરનું બધું વાગોળતા હો. તમારે બીજો ધંધો શું છે? તને ભાઈ આજ આવડે છે ને, હું હાસો માણા ખોટો માણા નથી કાંઈ. હા, ઈ તો મને બધી ખબર છે, હાસા છો ખોટા છો. હવે છે ને ગમે ત્યાં કામ ધંધો ગોચો, નકર છે ને મારે આવું કોહાન નહીં થાય. હવે હું તો ઓલા ટ્રેક્ટર વાળા પાસે ગયો, કીધું બેલા ઉપાડવાનો થાય તો ભલો થાય, પણ મારે કામે આવવું છે. આટલું તો આમે ટીકાવું છું. તમે તો કોઈ વિશ્વાસ જ નથી મારી માટે. એ તમારી ઉપર વિશ્વાસ હવે રોય નથી. હા, કેમ નથી રહ્યો? નોંધ રે ને, દરરોજ જઈને પાછા આવે, દરરોજ જઈને પાછા આવે. કોક તો લઈ જાય કે નહીં કામે? પહેલા હું કામે જાતો, રાત દીધી એટલી મહેનત કરતો, કામ કરતો તો, કામ કરીને તને પૈસા હાથમાં દેતો, પણ ગમે એમ હોય કઈ ધંધો કરતો નથી મને. એ તમાર મોઢું દેવું છે, કોઈ ધંધો ન આપે, સમજ્યા? કોઈ ધંધો આપવા રાજી જ નથી ને. મારું મોઢું કેવું છે? ફૂટવાલ જેવું છે. હા તો એવું જ છે ને. હવે મારી વાત સાંભળો. શું છે? મારી પાસે નવરી ઘરે આવ્યો નથી, મારી બાજી પડી નથી. ઘરે આવ્યો નથી, બાજી પડી નથી. તમાર ધંધો કરો કે ના કરવો? માં ધંધો કરવો છે પણ કયો કરવો હું ઈ વિચાર કરું છું. બોલ. પણ હું કહું છું પેલા વાત તો સાંભળો. હા કે લે હાલ કયો આમ જો. ધંધો કરવો? ઓલા રેશનમાં ચોખા ને ઘઉં ને એવું ન દેતા? હા એ બધું દે છે. 15 ના કિલો દે, હા. બરોબર? હા આપણી 30 ના કિલો વેચવાના. વેચવાના લેવાના. પેલા લઈ લેવાના ને પછી બધે દેવાના. હા બરોબર. સણાઈ આવે છે એમાં તો, એમાં બધુંય આવે. અને ખાંડાઈ આવે એમાં તો. એમાં બધુંય આવે, સમજતા કેમ નથી? બધું અનાજ આવે. હા ઈ આપણે વધારે પૈસેથી વેચવાના એટલે આપણને કેટલો નફો થાય. તું કઈ આમાં જાણસ કે નકરું લે તારે કરવું? હવે એક બાજુ સરકાર આપણને રાહતમાં દેતા હોય, ઈ આપણે નો વેચાય એવો ધંધો ન કરાય, ઈ પાપ થાય. એ કાઈ પાપ નો થાય, આખી દુનિયા કરે છે, ને તમે એક નથી પાપ કરતા. મારે ઈ ધંધો નથી કરવો. બિચારા સરકાર ખાવા દે છે, નરેન્દ્ર મોદી બધાને ખાવા દે છે, અને આપણેથી ઈ લઈને પાછું ડબલ પૈસા લેવા, ઈ ધંધો મારે નથી કરવો. કઈક બીજું કે ને. કહું છું એટલું કરો, મૂંગી ના મરો. હું કહું એટલું જ થાય આ ઘરમાં, નકર વેતી ની થઈ જશે મારા બાપના ઘરે. હા બહુ ક્યાંથી વેચી ની થાય છે? એમ થોડું જવાય. બેઠા બેઠા નખોદ જ કાઢવા છે, ગમે એવો ધંધો કરવા જ નથી રાજી ને. પાંચ જે ધંધો ન મળે એમાં શું થઈ ગયું? ઈ જ કરવાનું છે, બરોબર? એની જેવો બીજો એકે ધંધો નથી. આવો ધંધો કરવાનો હોય, કોઈક બચારો ખાવા દેતું હોય, અને આપણે ઈ થોડામાં પૈસા લઈને ઝાઝા પૈસા વેચવું, ઈ પાપ નો થાય? એ ઈમાનદારની પૂછડી, હું કહે માનવાનું છે કે નથી માનવાનું? હા માની જાય ભાઈ, આને બોલ ને. હા એમ, ઈ આજ તે. કે હું કાંઈ કહું વાંધો એટલું નહીં. કરવાનું, નકર વઈ જાય મારા બાપના ઘરે. જો મને કાંઈ લેવામાં ખબર નથી પડતી, તારે હારે આવવું પડશે. હા હા, અરે આમાં રાજી છું. બહારની ધંધો કરી આપણે હવાથી ચાલુ કરી નાખી. હા, પછી પૈસો નકરો. હે પૈસો હરામનો કહેવાનો કોકનો પાસેથી. હારું હાલ ને ભાઈ ઈ ધંધો કરી, પણ મને ધંધો શીખી દઉં તો સારું. એ હારું, હાલો હવે.
મારે આ 3 ટકાની બૈરીનું સાંભળવું જ નહીં ને. મૂંગી ના મરો સાના મને હાલો. નકર આવું હું સાંભળું મૂંગીના મરો એટલે કોરોનો ફાટી જાય. પણ હવે ક્યાં જવું હલવાનો છો એટલે હાલો કાંઈ ધંધો ગોઠવી હવે. ભાઈ આવા ધંધા કરવાના, કોકનું ખાવા દે એનું વેચી નાખવાનું. આ કઈ સારું નથી કઈ. આ ધંધો મેં કોઈ કર્યો નથી. ઈ નો કર્યો હોય તોય કરવો પડે. ગામના વાતો નહીં કરે મારી. એ વાતો હું કરે? કોઈ વાતો નો કરે. હવે તમે ઓલા કડિયા કામે જાતા, તમને ખબર છે ને? હા ન્યા સિમેન્ટ માં તમે શું કહેતા કે આવી સિમેન્ટ નો વપરાય ને ફલાણી સિમેન્ટ નો વપરાય. ન્યા ઈમાનદારી વાપરતા થાય એની કરતા આપણા ધંધામાં ઈમાનદારી વાપરો ને. આમાં આપણને મળશે ને? મળે, ઘણુંય મળે. એટલે તો તમને કીધું. હવે શું કરવાનું? હવે આમ હાલવા મળો ને, કાઈ નથી કરવાનું. આમ મૂંગે મૂંગું હાલવાનું. રાડું નાખો બજારમાં. મૂંગે મૂંગું થોડું હલાય, નકર ગામ બહાર નીકળી જાવું. એમ તો હાથ પાડું છું. કાઢો. હાલો ઘઉં ચોખા લાવો, ઘઉં ચોખા હોય ઈ લાવો. હાલો અમે લઈ લેવી છીએ. ઘઉં ચોખા લાવો. હાલો બાયું બેનું, હાલો ઘઉં ચોખા આયા હોય તો અમે લેવા આવ્યા છીએ. હાલો બેનું બાયું ઘઉં ચોખા લાવો. હાલો. વાહ ભાઈ વાહ. બસ આમ જ હોય, આમ જ રાડું નાખવાની એટલે બધા આવે. એમ આપણને બોલાવે કે મારે ઘઉં ચોખા દેવા છે એમ. હા તે મને હારો ઢાળો શીખવાડ્યો હો. તો પછી આવો ઢાળો મને આવડતો જ નથી. એમ જ ધંધા થાય, નકર કાઈ મૂંગા મોઢે થોડા ધંધા થાય. ક્યારેક બૈરાના કીધું કરાય. આ વાત સાચી હો. ક્યારેક આદમીને કીધું બૈરું કરે, બૈરાને કીધું આદમી કરે, અને આપણું ઘર હાલ્યા કરે. હા હા હાલો. મને ઓલો ઢાળો આવડી ગયો ને. આવડી ગયો. ચાલુ કરો પાછું. પાછું ચાલુ કરું. હાલો ઘઉં ચોખા આયા હોય તો લાવો, અમે લેવા આવ્યા છીએ. હાલો ઘઉં ચોખા લાવો. હાલો હા સાંભળજો. ક્યાં ગયો? ઘરમાં શું કરે છે આ કુંજાણે? હાલ હાલ હું ઘઉં ચોખા લઈને લઈ આવ્યો. લઈ આવ્યા હે? હા હા લાવો લાવો લાવો. હે તે આ વખતે કેટલું લઈ આવ્યા તમે? અરે ઠીક છે વાત કરું. હા બોલ. ઘઉં ચોખા હે ને આપને મળે એટલે મળે છે. હા ઈ તો હે. અને આ મહિને હે ને હા ફિગર જ નથી આવતી મારે. ખીકર ન થાવ. હિંમત વાર નથી મારે. ક્યાંથી આવે? આખો દી ઓલું તમાકુ ગઈહા રાખે એમાં તમારા હાથની ને અંગૂઠાની બધી રેખાઓ બુહાઈ ગઈ. એવું કાંઈ ન હોય, તમાકુનું ન હોય. તો એમાં કાંઈક પ્રોબ્લેમ હતું, એનું ઓલું મશીન આવડું જેવું હતું ને અંગોઠા મેકવાનું. મને કાંઈ ભાવનું જેવું નતા આવતા. આ તો ઈ મશીનમાં પ્રોબ્લેમ ન હોય, તમારા હાથમાં ને તમારા પગમાં ને બધે તમારા આખા શરીરમાં પ્રોબ્લેમ છે. આખા શરીરમાં ન હોય. અને હું શું કહું? હા ગઈ ખેલે તો આપણે વેચ દીધા હતા ઘઉં ચોખા, ખબર? આ તે હું એમ જ કહેતી હતી કે ના ના વેચવાના નથી હજુ. આ ખાવા રાખવાના હે. પણ હું એમ કહું છું કે આ ઘઉં એટલા બધા કઈ હારા તો આવતા નથી. પણ ઘણા ખોતરા વાળા આવે છે. આય હારા તો આવે, ખાય એવા તો આવે, રોટલા એ મજાના થાય હે. હું જો હું હાલો ને કઈક જો મને મેળ આવશે તેવું લાગશે તો હું વેચી દઈ. ના ના વેચવાના નથી, ખાવા રાખવાના હે. અને ચોખા હે ને આપણે બહુ ખીચડી બનાવવી પડે છે, અને વઘારેલા ચોખામાં જરૂર પડે, એટલે ચોખા નથી વેચવાના. આ તો હાંસી મેક દીજે. જો હું હાલો હું તમને એમ કહું છું હોને. હા અને હું કહેતી હતી હા આપણો ઓલો પાડો રહ્યો ને કયું ના રાડું પાડે છે એનો ઓલું લીલ ખવડાવો જાવ. પાડો તો પાડો કે પાડી? એટલે હા પાડી, મુય ભૂલી ગઈ આ તમારી વાતોમાં. પાડી આપણે લીધી છે, આપણે 2-3 વર્ષ હાસવી ને એટલે ભેંસ થઈ જાય છે. પાડો ક્યાંથી લીધો હોય? આઈ પાડીને જાવ એને ખવડાવી આવો. ભૂખી થઈ છે તમાર ગોળે, ભૂખી થાય ને એટલે દેકારા કરે ન. હા તારા હાથનું કાંઈ પાડી ખાય નહીં. હા હું તમારા જેવી છે. હાલો ઘઉં ચોખા જે આયા હોય લાવો બાયું બેનું, અમે લેવા નીકળ્યો છે. પણ તે મને ખરાબ બપોરે બહાર કાઢ્યો. અત્યારે બધા હુતા ન હોય. કૂતા હોય પણ આ તમે જે રાયડું નાખો ને એનથી બધા જાગી જાય. પણ મને છે ને એક વિચાર આવ્યો. કેવો? આ રેશન વાળા આ બધાને ઘઉં દીધા હશે કે નહીં દીધા હોય? તારીખ વગર હું મને આટા ખવડાવત, ધક્કા ખવડાવત તું.
પણ પેલા મારી વાત તો સાંભળો અને દીધા હશે તો આ બધા ખાઈ નહીં ગયા હોય ને એટલા બધા થોડા કઈ ખાઈ જાય કોઈ. હા ઈ વાત ઈ હાસી એ મોટા બા, એ ઉભા રહ્યો તમારે ઘઉં ચોખા દેવાના હોય તો તમારે ઘરે મેં આવી. એય ન્યા રાયડું ના પાડવી આયા જો ઓલા બેન બોલાવે આવો આવો. લે ચંકુ ભાભી આવું ચાલુ કર્યું તમે બેમાં બસ આ ધંધો પ્રાઇવેટ કર્યો. પ્રાઇવેટ કોઈની તાબેદારી જ નહીં ને, મહેનત કરીને જ ખાવાનું. હા હા તો ઈ ઘઉં લેવાનું ચાલુ કર્યું હા ઈ તો હાથ પાડું છું હું. ઘઉં ચોખા હોય તો લાવો એમ તો કહું પડ્યાસ છું. તમાર ઘરે હા માર ઘરે 15 કિલો પડ્યા હે હા તો આમ લેવા જ આવે છે ઈ. હાલો હાલો. હા અને કાંટો બાટો બધું છે બધું હારે જ રખાય, કોઈને એમ ન થાય વધુ ઓછું. આ કાંટો શરમ કોઈની ભરે નહીં. હા ઈ વાત તમાર બરોબર ને? હા હા આ ધંધો હાલો તો હાલો 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 કેટલું કાકું છે. અરે આ આવી ગયું આ રાખજે સાયકલ રાખજે આ રાખજે કોઈ નડશે નહીં ને? કોઈ નહીં નડે બાપા અહીંયા હું જ રહું છું એમ હા એકલા જ છો તમે? ના ના એકલી થોડી હોય કાઈ તો ઘોડી સડાઈ ગયો ઈ સડી રહે હવે. એ પાણી બાણી પીવું છે એક હા લેતા હો પાણી ગ્લાસ તમારથી કાઈ નો થાય કા બધું થાય હું ન થાય. કંટાળી ગયેલો માણસ રહું તો. એ હાલ્યો ખરાબ બપોરે હાલ્યો ગામમાં ફેરવે. તે હું શું કહું છું એ તમે 2 મિનિટ બેહો તો અંદરથી લેતી આવો કહું ને એવું હા લેતા આવો જાવ અને આ હું એમ કહું છું ઓલા સોખાઈ થોડા પડ્યા છે, લેતા જાવ હા હા લેતા આવો તે જે હોય સણ્યા હોય તો તમતા લાવ, બધું અમે રાખી જ લેવી છે. એ ચોથી આયા બાપી બાપી ખવાય. હા ઘેરથી આયા ખાવા નથી લેવાનું તારે વેચી દેવાનું ખાવા નહીં લેવાનું. થોડા કમથા રાખવાના ઘરે મૂંગા એ જો આ કામ છે કેમ છો ઘઉં તો હારા છે હું હારા જ રેડી જ ઘઉં. આ ચોખા ને આમાંય ઘઉં છે હે હા તમાર કેટલાક આવે મારે 15 કિલો આવે હે હા ઠીક તો હારું લ્યો ઘઉં હારા છે કા? હા તે હું તમને શું કહું, હા આ મકાન ક્યારે બનાવ્યા? ઈ આ ઓણ જ બનાવ્યા એમ હા બરોબર. આ ઓલી ઓયડીમાં રહેતા હતા ને? હા ઈ ઓયડીમાં રહેતા હતા ભાડે રહેતા ઈ ઓયડી મારી સણેલી છે. એવું છે હા હું અહીંયા કામ કરવા આવતો. ઠીક તો હવે તો દયા થઈ ગઈ ને ભગવાન. હવે દયા ભગવાન હવે હવે હારું હારું. ઈ બધી પડાપૂછ મૂકો ને પૂછાય ભાઈ બધું. ગામમાં રહીને ગામમાં ન પૂછ કોને પૂછ. ઈ પછી નિરાતે આવજો પૂછવા અત્યારે ઉતાવળ છે આપણે હા કાઈ વાંધો નહીં. હજુ 2 શેરીઓ બાકી છે. તો ઈ તો કહું હાલો નાખી દે આલ્યો નાખી દે બસ આ વધારે નહીં? પાણી ગ્લાસ ભરતા આવજો તરસ લાગી ઘડીક વારમાં તરસ મને પાસ બહુ લાગે એ હાથી તડકો રહ્યો ને. ભૂંગીના ભરો ને હા હું કા કોઈ અરે બાપ આ 3 કિલો આલ્યો છે. હા તે લાવો ને નાખ દો લાવ બસ કો બાજુ લાવ હા, હા. લાવો જોખી નાખવી. અરે જોકવાના નો હોય મને ખબર હોય ને આ 15 કિલો છે જોખી તો તમને વાંધો ના આવે, અમને વાંધો ન આવે. અરે ના ના 15 કિલો છે બાપા આઈ જાવો તો ભૂંગીના ભરો ને તમને ખબર નથી પડતી કે છે તારી તોય માએ તને એક જ શબ્દ શીખવાડ્યો, મૂંગીના મરો મૂંગીના. હું તારો વર છું. હે હું થયું કાઈ નહીં ઈ તો અમાર ઘરના કાકો ડખા હતા કાઢવી છે. હે, વાંધો નહીં જોખવું છે ને એટલે. મૈથા એમાં જોખવાનું શું હોય તમે આઈના જ છો એ ગામના જ તો છો બળુકી હોય. હે ભાભી હા એમાં જોખવાનું શું હોય તમારે થોડું કઈ માર ખોટું તો હાલો કાંઈ વાંધો નહીં. ઈ કે તમે છે પણ તમારું મન રાજીમાં મારું મન રાજી. જોખું જ કરે નકરું આ નાખો પકડજો હરખાય હા. એક દાણો ન વેચાય અમારે ખૂબ જાય. આ જો આ કોથળી ભલે મારા આમાં આ ઈ માથે ચડાઈ દઈશ હા અને આને શેમાં લઈ જાવ બીજી કોથળી એના કાઢું લેતા જાવ બસ મોકલાઈ દેજો ડોલ હાથમાં લઈ લઈશ ના ના આમાં મૂકજો ડોલ તમ તારે. હું હાથમાં લઈ લઈશ અરે કોણ તારો બાપ આંકશે એક સાયકલ? ઈ તમને નથી આવડતી સાયકલ સાયકલ એક હાથમાં ડોલ ને એક હાથમાં સાયકલ આંકવી. એ હું આકી લઈશ સાયકલ આ માથે તમે લઈ લો આલ્યો ને લપ કરો માની તમ તાર ડોલ તમને આપી દઈશું, આમાં નાખી દો ને આમાં વાવ પડા દે. અરે પણ બે મિક્સ થઈ જા હે આવો ને અહીંયા તમે હું આમ હાલ ને મને બધું આવડે છે. જો જો
લઈ લે બધું. આસકા આસઈ કરે છે. હું શું કે આમ થાશે હો બાર છે ને બાયુ માણાને ભાળીને વધારે પુરાયા થાય. શેના પુરાય છે? આપણે આ બધું લેવા આવ્યા છે. હા પણ હું બાય થઈને આ બધો વજન ઉપાડું. ઈમાં ખાલી ઘઉં ભર્યા તોય સાયકલ નથી આકી એકતા. પણ બાયું માણસ વજન ઉપાડે. પાણીને ભેળું હોય તો હું થોડો લઉં, તારે લેવું પડે. હશે હવે જાવા દે આપણો. હાલો હાલવું શું? એમને હું દાંત હું કસડે છે ખોટા. અરે હું કહેતી હતી કવાન પૈસા એ એલી બાઈ હું છે ને બકાલું લેવા આ બાજુ નીકળું તાર કનમભાઈ દઈશ હો. હા વાંધો નહીં એમાં શું થઈ ગયું તમે ગામના ને ઘરના જ છો. હા આપણે ગામમાં જ રહેવી છીએ. હા, તમારે ઉપાધિ નહીં કરવાની, પૈસા આવી જાય હા 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 વાંધો નહીં હો. હા ભાઈ આવશે અહીંયાથી પકડી લેજો ઘઉં ન ઢોરાઈ જાય. છે. ઈ આ ઢોલ છે, આ નથી હારી. એલી બાઈ આ અંચા સડાઈ દે આમ અંચા. હાલો આ એકોનું માથું ખુલ્લું છે પણ દોહા ઘેરે જાય છે. એ એમાં હજી એક કોથળી છે. એ આ અહીં તો પકડ પકડ. આયો આયો ખાસ તો બહુ. તે તમે નથી ખાતા ખાઈ તો ખરા જ ને. એ હઈશે હવે આ લપ તો કરો કીધું ખંભે આવશે હાલમ. એ હઈશે હવે જાવા દે ને બાપા. કરે નકરું બાજ જ કરે છે. હાલો હાલું છું. શું ઓલા બેન બોલાવે અરે એવા ભાભી હું શું કહેતી હતી કહોન પૈસા દેતા જાવ એલી બાઈ હું બકાલું લેવા નીકળું ની વળતી ફેર તાર તો નંબાઈ દઈશ. હા તે વાંધો ને એમાં હું થઈ ગયું તમે ઘરના ને ગામના જ છો. ગામના અમે કોઈનું રાખ્યું નહીં. હા, હમણાં હા, દઈ જ દેવી. મને લા, હાલમ. હાલ ભાઈ આવશે. હા હો હાલો માણા બાણા કાંઈ જોવે નહીં, સીધું મને જ વડકા કરે, મને જ વડકા કરે. હઈશે હવે જાવા દે. આ ડોહો શિવ લઈ જાય. હાલો હવે સમજો નવાઈનો શીખવાડ્યો છે તે. ઘઉં ને ચોખા બે વેચાઈ ગયા. પૈસાનું તો થઈ જાય અમારા ઘરમાં. અને આ આવશે તને મારે કેવું તો જોહે ને કે મેં ઘઉં વેચી નાખ્યા. થોડીક વાર ખારા થાય એ તો પછી એને બનાવી લઈ. હાલ તે ઘરમાં કામ કરું.